તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપનું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જાણશે કે ટ્રાન્સફોર્મર શું છે અને ટ્રાન્સફોર્મર કેવી રીતના કામ કરે છે. અને વિદ્યાર્થી મિત્ર, આ ટોપિક એવો છે કે જે તમને આમ સહેલાઈથી સમજાઈ જશે. જો તમે આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે ટ્રાન્સફોર્મર એટલે શું છે અને કઈ રીતના કામ કરે છે. આ ટોપિક રહ્યો એ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલમાં આ ટોપિક બહુ મોસ્ટ અને વિદ્યાર્થી મિત્રો, આ ગવર્મેન્ટ જોબ હોય કે અથવા પ્રાઇવેટ જોબ હોય એમાં આ ટોપિક વિશે વધારે પૂછવાની શક્યતા છે. તમે જો આ વિડીયો જોશો તો તમને સમજાઈ જશે અને તમે સહેલાઈથી જવાબ પણ આપી શકશો. અથવા મિત્રો, જીટીયુની એક્ઝામમાં આ ટોપિક વિશે પણ વધારે પૂછવાની શક્યતા હોય છે. એટલે તમે આ વિડીયો જોશો તો તમે એક્ઝામમાં પણ લખી શકશો એમ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે એ સમજીએ કે ટ્રાન્સફોર્મર શું છે. આ ડિવાઇસ રહ્યું ને સ્ટેટિક છે. એનો મતલબ એમ કે અંદર કોઈ ભાગ ભરતો નથી. સ્ટેટિક એટલે એમ સ્થિર છે, અંદર એવો કોઈ ભાગ નથી ભરતો, કારણ કે તેમાં બે વાઇન્ડિંગ લગાડેલો હોય, એક પ્રાઇમરી હોય અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય. તો એનો મતલબ કે કોઈ અંદર ભાગ ભરતો નથી. આ વાત મિત્રો યાદ રાખજો, ગમે ત્યાં પૂછે એટલે આ વાતમાં ક્યાંય અચકાતા નહીં. તે સ્ટેટિક છે. તો મિત્રો, આપણે એ જાણીએ કે ટ્રાન્સફોર્મરનું કામ શું છે મેન. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સફોર્મરનું મેન કામ એ છે કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવાનું, અથવા તમે એમ બોલી શકો કે વોલ્ટેજને વધારવા અથવા ઘટાડવા. એને પણ પૂછી શકે કે ટ્રાન્સફોર્મર રહ્યું એ કયા સિદ્ધાંત પર કામ કરે છે. તો તમારે સરળ ભાષામાં સરળ રીતે જવાબ દેવાનો, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સિદ્ધાંત પર. આપણે એ જાણીએ કે ટ્રાન્સફોર્મર આવેલું ક્યાં હોય છે. તો ટ્રાન્સફોર્મર રહ્યું પાવર સ્ટેશનમાં હોય છે. તમે મિત્રો જોયું હોય છે તમારા ઘરની આજુબાજુમાં પણ. તો મિત્રો, તમને આ રીતના ના સમજાવું તો એક ઉદાહરણ સાથે સમજાવું. તમારું જે મોબાઈલનું ચાર્જર હશે તેમાં પણ ટ્રાન્સફોર્મર લગાડેલું હોય છે નાનકડું. એ સ્ટેપ ડાઉન હોય છે. એનો મિનિંગ એમ થાય કે તે વોલ્ટેજને ઘટાડીને આગળ મોકલે છે. એટલે જ તમે જોયું હોય તો બેટરીને અથવા મોબાઈલને નુકસાન નથી થતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમજીએ કે તમને કઈ રીતના ખબર પડે કે આ ટ્રાન્સફોર્મર કયું છે, સ્ટેપ ડાઉન છે કે સ્ટેપ અપ. મિત્રો, ટ્રાન્સફોર્મરમાં બે ભાગમાં પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય ને, તો પ્રાઇમરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા વધારે હશે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા ઓછી હશે. એનો મિનિંગ એમ થયો કે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં આટાની સંખ્યા ઓછી હશે અને સેકન્ડરી વાઇન્ડિંગની સંખ્યા વધારે હશે. એનો મતલબ એમ થયો કે તે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે. ટ્રાન્સફોર્મરના અંદરના ભાગ વિશે જાણીએ આપણે. તો અંદર ટેન્ક આવે, રેડિએટર, ઓઇલ લેવલ ઇન્ડક્ટર આવે જે ઓઇલને મેઝર કરે. પછી ગ્લુકોઝ રિલે મૂકવામાં આવે, બુશિંગ આવે, થર્મોમીટર આવે. થર્મોમીટર હોય, બુશિંગ હોય, બ્રીધર આવેલું હોય છે, ઓઇલ લેવલ ઇન્ડક્ટર આવેલું છે જે ઓઇલને મેઝર કરે છે, ઓઇલનું લેવલ માપે છે. હવે મિત્રો, એ જાણીએ કે ટ્રાન્સફોર્મરની બહારમાં જે નેમ પ્લેટ લાગેલી હોય છે તેમાં શું શું આવેલું હોય છે. તેમાં સિરિયલ નંબર હોય, કેવીએના રેટિંગ હોય, એચવી તથા એલવીનો કરંટ હોય, નો લોડ હોય, ફૂલ લોડ લોસ હોય, ફ્રીક્વન્સી આવેલી હોય, વેક્ટર ગ્રીપ આવેલી હોય, ઓઇલનું વજન આવેલું હોય, પછી કસ્ટમરનું નામ હોય. તમને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની ખબર પડી ગઈ છે, પણ એક ઓટો ટ્રાન્સફોર્મર આવે છે. ઓટો ટ્રાન્સફોર્મર ઓછા કેવી રેટિંગમાં હોય. એ ઘરેલુંમાં ઘરમાં નાના ડિવાઇસમાં તેનો ઉપયોગ થાય છે. અને આવા વિડીયો એનિમેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગમે તે ટોપિક હશે એ તમને એનિમેશન દ્વારા સમજાવવામાં આવશે. ગ્રુપમાં ના જોડાણા હોય તો જોડાઈ જાઓ, કેમ કે તમારે જીટીયુ એક્ઝામ આવે ત્યારે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી તમને ફ્રીમાં દેવામાં આવે છે. કોઈ ₹1 લેવામાં આવતો નથી. એટલે તમે જોઈન થશો એટલે તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જડી જશે. મિત્રો, ટ્રાન્સફોર્મર વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે ટ્રાન્સફોર્મર શું છે. જો તમને આવા જ મજેદાર ટોપિક ના વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.